ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર માટે આ જીવાદોરી સમાન આ શેત્રુંજી ડેમ સૌરાષ્ટ્રથી સૌથી મોટો ડેમ છે। રાજાશાહી વખતથી બનેલો આ ડેમ આજે ભાવનગર માટે ખૂબ આશીર્વાદરૂપ છે। વર્ષોથી આપણે ભાવનગર મહાનગરને પીવાના પાણી માટેની જે તકલીફ પડતી હતી અને લાઈન નાખી અત્યારે 80 MLD પાણી રોજનું આ ડેમમાંથી ભાવનગર મહાનગરને મળી રહ્યું છે। ત્યારે દર વર્ષની પરંપરા મુજબ જ્યારે પણ આ ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે નીરના વધામણા કરવા માટે સમગ્ર કોર્પોરેશનની ટીમ પધારતી હોય છે। આ વર્ષે કુદરતની એટલી બધી મહેર છે કે લગભગ 3 વખત આ ડેમ ઓવરફ્લો થયો છે। ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ વોટર વર્કર્સ કમિટીના ચેરમેન અશોકભાઈ બારિયાના નેતૃત્વમાં અમે સૌ નગરસેવકો અને પત્રકાર મિત્રો સાથે આજે માં ખોડિયારના દર્શન અને શેત્રુંજીના નીરના વધામણા કરવા માટે પધાર્યા છીએ। ત્યારે આ લેવલે અધિકારીઓમાં કમિશનર શ્રી NK મીણાજી તેમજ વોટર વર્કર્સના કાર્યપાલક શ્રી તથા એમના સ્ટાફ સાથે આજે આ નીરના વધામણા કર્યા છે। ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મહારાજાની જે દેન છે ભાવનગર ઉપર એને પણ નમન સાથે આ ડેમ આપણા ભાવનગર માટે કાયમ માટે આશીર્વાદ રૂપ બન્યો છે। ત્યારે કુદરતને પ્રાર્થના કરીએ કે આ ડેમ કાયમ માટે સલોસલ રહે। ભાવનગરની જે જીવાદોરી છે એ કાયમ માટે જિલ્લા અને મહાનગરને આશીર્વાદ આપતા રહે એવી પ્રાર્થના।